હાલો મિત્રો ગાઈઝ, તો આજ છે અમારા અસ્મિતાબેન અને એને નિશાળે પ્રાથમિક શાળામાંથી આપણે કીટ મળે છે, બરોબર? હાલો કીટ તમે જોઈ લો છે. લાવો અહીં કીટ પેલા અહીંયા. આ છે કીટ, કલા શિક્ષણ કીટ, બરોબર? રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 નીપ 2020 શૈક્ષણિક ગુણવત્તા પદ્ધતિ, બરોબર? આ કીટ છે, ખોલીને જોઈવી. અસ્મિતાબેન છે અમારે. કેટલામાં ભણી છે અસ્મિતા? અમારા અસ્મિતાબેન 7મું ભણે છે. હા તો હાલો ખોલીને બતાવે છે મારા અસ્મિતાબેન, બરોબર? બ્લોગમાં બને રહેજો. અને તમે મિત્રો સબસ્ક્રાઇબ નથી કરતા ચેનલને તો જોતા પહેલા સબસ્ક્રાઇબ કરી નાખો. જો આ છે શું છે? ડબ્બીનો કલર છે મિત્રો. જો બ્લેક છે, લાલ છે, લીલો છે, રખોડી છે, કેસરી છે. બીજું આ પેન્સિલ છે, બરોબર? હામું જોવો બધા છોકરાઓ. કલર મોટા આવે, આપણે કેમ બામની શીશી આવે એવડા એવડા કલર આવે છે. બસ બસ કલર આવે, બસ ઈ કલર ઈ તો ક્યાં લગાડવાનો આવે કલર? ઈ આપણે કાક ચિત્રો કે એવું દોર્યું હોય ને આપણે લગાડીએ. એવું છે. હા તો બીજું ખોલીને બતાવો હાલો ફટાફટ. હાલો બ્લોગ મોટો થાય છે પછી હાલો બતાવો. તો મિત્રો પ્રાથમિક શાળામાં આપણે ભણતા ને ભણી છીએ ને એટલે આ બોલ પેન છે. જો ઘણી સુવિધા મળે છે મિત્રો, કેમ કે સરકાર સહાય બહુ સારી મળે છે. અને આખા ગુજરાતમાં સરકારની સુવિધા અને માણસોની સારી છે. અને શિક્ષણ પણ ગુજરાતમાં સારું વધતું જાય છે મિત્રો, પહેલાં કરતાં વધતું જાય છે. તો કંપાસમાં ઘણું બધું આવે છે. જો પેન, હા, ટકટકીઓ બોલપેન આવે છે, પછી સાધન આવે છે, કંપાસ આવે છે. હા આ બધું વસ્તુ મિત્રો આપણે માર્કેટમાં લેવા જાવી ને તો 100 રૂપિયાની વસ્તુ થાય. એ 100 રૂપિયાનો કંપાસ થાય, બરોબર? એવી બધી કીટ સરકાર આપે છે. હા સાધનો, હાલો વૈજ્ઞાનિકો સાધનો કહેવાય ને. હાલો બીજું બતાવો ફટાફટ. તો સરકાર સહાયથી કીટ ઘણી બધી મળે છે. અને હે કલર છે, બતાવો કલર. હાલો એકદમ 25 કલર આવે. તમે 5 રૂપિયાનો એક કલર ગણો ને તો 250 રૂપિયાનો કલર થાય. કેટલો? 25 કલર આવે અને હારા આવે. એમ લખાય એમ. હારું આમ જો બિંદા હામું જો. તો મિત્રો આપણે પણ દર્શન કરી લો. આ છે અરવિંદભાઈ. જો તો સબસ્ક્રાઇબ કરી નાખો. મને તમે કાશમાં જોઈ રહ્યા છો મિત્રો, તો સબસ્ક્રાઇબ કરી નાખો. ઘણા દિવસોથી સબસ્ક્રાઇબ મળતા નથી આપને. આ અમારો ઓપ્પો ફોન છે. ઓપ્પો ફોન ના પણ દર્શન કરી લેજો, બરોબર? હું બોલો. અને આવડો છે ને આ કલર મિક્સ કરવાના આવે ને આની અંદર મિક્સ કરી નાખી પણ એટલે આપણે આખા કલર બગડે નહીં, એટલે આપણે આની અંદર રાખવા આવડે. તો મિત્રો આવી બધી ઘણી બધી વસ્તુ આવી છે. અને મિત્રો પ્રાથમિક શાળામાં સરકાર ઘણી સહાય આપે છે. અને દર મહિને કાકુ બિંદુ આગી રહેતો ગામની સહાય પણ છે ને સરકારની સહાય પણ વધારે છે. અમારા ખડકાળા ગામમાં સાવરકુંડલા તાલુકો અને જિલ્લો અમરેલી નું ગામ છે ખડકાળા. સરકારની સહાય એટલી છે ને ગામની સહાય અમારે બહુ સારી છે. અને શિક્ષણ અમારા ખડકાળા ગામનું બહુ સારું છે. પહેલા કરતા બિંદુ શિક્ષણ સારું હતું, પણ એની કરતા વધારે શિક્ષણ અટાણે વધતું જાય છે ટેકનોલોજીમાં. અમારા છે બીજું આગળ બીજા ધોરણમાં છે તો કેટલું વાંચતા આવડે છે? બિંદુ બાઈન કરી દે. હિન્દી વાંચતા આવડે છે, ગુજરાતી વાંચતા આવડે છે, કો એકડા આવડે છે ને, કો એકડા આવડે છે, સરવાળા બાદબાકી બધું આવડી ગયું છે ને બીજા ધોરણમાં, બોલો. અને અંગ્રેજીની એબીસીડી આવે ને એને ગણતરી આવડે છે. અંગ્રેજીમાં નામ લખતા આવડે છે, મારું નામ લખતા આવડે. એટલે ઘણું બધું અભ્યાસ છે મિત્રો ખડકાળા ગામમાં. અને સારું છે મિત્રો.
અને પેલાય સારું હતું પણ અટાણની પેલા કરતા ટેકનોલોજી સારું છે કે નહીં એટલે શબ્દને આવડી જાય શબ્દને શીખવાડે મિત્રો અને અમને પણ સારું આવડે હું તે 4 ચોપડી ભણેલો છું બરોબર 4 ધોરણ સુધી પણ મને અંગ્રેજી વાંચતા આવડે છે અમારો ખડકડા ગામનો અભ્યાસ તો પહેલેથી જ સારું છે મિત્રો અને શિક્ષકો અને બધાને પહેલેથી જ ભક્તિ ભાવ અને આમ સરસ શીખવાડે સારી અને પહેલેથી જ સારું છે મિત્રો પછી તો માણસોનો જેવો દિમાગ એવું આપણા માસ્ટર તો બધું શીખવાડે આપણે બરોબર પણ આપણે એવો મગજ ન લઈ ને બહુ આપણે નોલેજ ન રાખી તો કઈ આવડે નહીં બરોબર તો થોડું ઘણું આપણું હોવું જોઈએ મિત્રો અને જો ઘણી બધી સુવિધા મફતમાં છે માણા લાખો રૂપિયા ભણ્યા ભણવાનું અહીંયા મફતમાં થાય છે મિત્રો એટલું સારું છે મિત્રો તો મળીશું આગલા વિડીયોમાં તબ તક કે જય હિન્દ જય ભારત સબસ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો અને બેલ આઇકનની ઘંટી પ્રેસ કરી દેજો હાલો